નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે 10 જાન્યુઆરીના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર ડિસ્કસ કરીશું અને આજથી એક નવો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. ટોપિક અને તેને રિલેટેડ રિસેન્ટની ઘટનાઓ જોડીને વન લાઇનર પણ રજૂ કરવામાં આવ્યા છે. સમય ન બગાડતા શરૂ કરીએ. અર્થ રોટેશન ડે ક્યારે મનાવવામાં આવે છે? તે મનાવવામાં આવે છે 8 જાન્યુઆરીએ. કેમ? ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી જે મહાન નામ છે તેમનું, લિયોન કુકોએ 1851માં ઐતિહાસિક પેન્ડુલમ પ્રયોગ કર્યો હતો અને તેની સ્મૃતિમાં અર્થ રોટેશન ડે ઉજવવામાં આવે છે. તો રિસેન્ટ 1 થી 6 જાન્યુઆરીના જોઈ લઈએ દિવસો ઇમ્પોર્ટન્ટ. 1 જાન્યુઆરી વિશ્વ પરિવાર દિવસ પૂછાઈ ગયેલો છે. 2 જાન્યુઆરી વિશ્વ અંતર્મુખી દિવસ. 3 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય મન શરીર કલ્યાણ દિવસ. 4 જાન્યુઆરી વિશ્વ બ્રેલ દિવસ. 5 જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ. 6 જાન્યુઆરી વિશ્વ યુદ્ધ અનાથ દિવસ. HSBC દ્વારા પ્રાઇવેટ બેન્કિંગના સીઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? નિયુક્ત કરવામાં આવ્યા છે ઈડા લિયુને. બાકી બધા નામ તમે કરી લેશો. આ બે નામમાં તમને તકલીફ થઈ શકે છે. કયા? FCI એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ તરીકે RK અગ્રવાલની નિમણૂક થઈ અને રાકેશ અગ્રવાલને NIA એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના પ્રમુખ કર્યા. આ બંનેમાંથી એક પ્રશ્ન આવી શકવાની સંભાવના પૂરી છે. વિશ્વમાં બાયોબિટુમેનના ઉત્પાદન લાગુ કરવાના મામલે કયો દેશ સૌથી પ્રથમ છે? ઓબ્વિયસલી ભારત. ભારત વિશે. ભારત વિદેશી વિનિમય ભંડારના મામલે વિશ્વમાં 3જા સ્થાને છે. ફેબ્રુઆરી 2026માં ભારત AI ઇમ્પેક્ટ સમિટનું યજમાન બનશે. 2025માં ભારતની વસ્તીમાં 8%નો વધારો થયો. 2026 માટે કિમ્બરલી પ્રોસેસના અધ્યક્ષ તરીકે ભારતની નિમણૂક. અને ભારતે બંગાળની ખાડીમાં પરમાણુ ક્ષમતા ધરાવતી K4 પનડુબ્બી પ્રક્ષેપિત બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું. પશ્ચિમ બંગાળમાં મુરીગંગા નદી પર ગંગાસાગર સેતુનું આધારશિલા કોણે રાખ્યું? બાજુમાં ફોટોમાં જોઈ શકો છો ચડેલું મોઢું મમતા બેનર્જી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલા એરબેઝથી રાફેલ જેટમાં ઉડાન ભરી. આમ કરનારા તે બીજા રાષ્ટ્રપતિ બન્યા. ભારતનું પ્રથમ QR આધારિત ટ્રાફિક ચલાણ ચૂકવણી ગુરુગ્રામમાં સ્થાપિત કરવામાં આવ્યું. નીતિન ગડકરીએ સોનીપતમાં ભારતના પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રક બેટરી સ્વેપિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. હરિયાણા સરકારે મહિલાઓ માટે લાડો લક્ષ્મી યોજનાને મંજૂરી આપી. સંયુક્ત રાષ્ટ્ર સંઘે 2026 વર્ષને કયા તરીકે ઘોષિત કર્યું છે? સંયુક્ત રાષ્ટ્ર સંઘે 2026ના વર્ષને આંતરરાષ્ટ્રીય ચરવાહા અને પશુપાલકોનું વર્ષ તરીકે ઘોષિત કર્યું છે. તાજેતરમાં ખોદકામ દરમિયાન પ્રાચીન ભારતના કુષાણ કાળના સિક્કા ક્યાંથી મળ્યા છે? પાકિસ્તાનમાં. ના, તે મોહેન્જો-દડોથી નથી મળ્યા, પાકિસ્તાનથી મળ્યા છે. અલગ જગ્યા છે. તે જગ્યા તમે શોધો અને જો વિડીયો અત્યાર સુધી જોઈ રહ્યા હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તમારા માટે બાકી રાખ્યું છે. ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને પાકિસ્તાનના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ તરીકે નિયુક્ત કર્યા છે. WHO ની રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં HIV સૌથી ઝડપી વધ્યું છે. વધે જ ને. પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે પરસ્પર રક્ષા કરાર કર્યો છે. વર્ષ 2027માં SCO શિખર સંમેલનની યજમાની પાકિસ્તાન કરવાનું છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પૂછાઈ શકે છે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? નવી દિલ્હીમાં. કયા રાજ્યના રાજ્યપાલે
મૂલ્ય આધારિત શિક્ષણ માટે સંસ્કાર શાળાનો શુભારંભ કર્યું છે. અસમના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય. અસમે શૂન્ય ગેંડા શિકાર હાસિલ કર્યો છે. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી જાન્યુઆરીમાં 6 ગંભીર લુપ્તતાય પ્રાણીને અસમમાં છોડશે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અસમની નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડને 27મો નવરત્ન સ્ટેટસ મળ્યો છે. કક્ષા 10ના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાઓની તૈયારીમાં મદદ કરવા અસમમાં પ્રેરણા યોજના શરૂ કરવામાં આવી. આ પણ અગત્યનો પ્રશ્ન બને છે. અસમ મંત્રીમંડળે બહુમુખી લગ્ન પર પ્રતિબંધ લગાવવા માટે મંજૂરી મેળવી છે. આ બોમ્બે, અસમની નુમાલીગઢ, અસમમાં પ્રેરણા યોજના અને અસમનું મંત્રીમંડળ ચારે ચાર પૂજાઈ શકે તેમ છે અને ચારમાંથી એક આવવાની પૂરી સંભાવના છે. ક્ષેત્રીય એઆઈ પ્રભાવ સેમિનાર કોના દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે? રાજસ્થાન. તો રાજસ્થાને શું શું કર્યું છે હમણાં રિસેન્ટમાં? ચિકિત્સા શિક્ષણ માટે ઈ સ્વાસ્થ્ય સંવાદ લોન્ચ કર્યો. રાજસ્થાનની સિલી સેથેડ ઝીરોમને ભારતની 96મી રામસર સાઇટ ઘોષિત કરી. રક્ષામંત્રી રાજનાથસિંહે જેસલમેરમાં શૌર્ય વનનું ઉદ્ઘાટન કર્યું. 5મો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ રાજસ્થાનમાં આયોજિત કરવામાં આવશે. રાજસ્થાનનું આ જેસલમેરમાં શૌર્ય વનનું ઉદ્ઘાટન અગત્યનું બનશે. ઈ સ્વાસ્થ્ય સંવાદ અગત્યનો બનશે અને સિલી સેથેડ ઝીરોમ જે રામસર સાઇટ ઘોષિત કરી છે તે પણ અગત્યનું બનશે. જ્યાં સુધી નવી નહીં પૂછાય ત્યાં સુધી આ અગત્યની બનશે. કયા બેંકે 0 ડાયમંડ રિઝર્વ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે? બાજુમાં જોઈ શકો છો આઈડીએફસી ફર્સ્ટ બેંક. કોંગો ફીવરના ભારતમાં પ્રથમ કેસ ક્યાં નોંધાઈ રહ્યો છે? ગાંધીનગરમાં. કોંગો ફીવરનો પ્રથમ કેસ ગાંધીનગરમાં નોંધાઈ ગયો છે. આ હતા આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને તેને રિલેટેડ ટોપિકના રિસેન્ટ એમસીક્યુ. હવે ઇંગ્લિશ શોર્ટમાં સમાનાર્થી જોઈ લઈએ. બસ તમે આ એકવાર રિપીટ કરતા રહો. આ જે જોઈ રહ્યા છો તેને એકવાર રિપીટ કરશો તો શબ્દો તમારા મગજમાં બેસી જશે. અબ્યુડન્ટ તેનો મતલબ થાય છે કોપિયસ, પ્લેન્ટીફુલ, પ્રોફ્યુઝ. ટીમિંગ એક્યુરેટ મતલબ થાય છે પ્રિસાઇઝ, એક્ઝેક્ટિંગ, મેટિક્યુલસ. અનએરરિંગ એંગ્રી મતલબ થાય છે ઇરેઝિબલ, wrathful, incensed, fuming. brave જેનો મતલબ થાય છે valiant, interpret, audacious. gallant clam જેનો મતલબ થાય છે સરને, tranquil, placid, composed. આમાંથી કોપિયસ આવી ગયેલું છે. અબ્યુડન્ટ પહેલો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન wrathful આવી ગયેલું છે. વેલિયન્ટ આવી ગયું છે બ્રેવની બાજુનું. 3 પ્રશ્નો તો અહીંયાથી પૂછાઈ ગયેલા છે આ વર્ષના જ. ચીપ તો ઇનએક્સપેન્સિવ, ઇકોનોમિકલ, મોડેસ્ટ આ નવો શબ્દ છે મોડેસ્ટ યાદ રાખજો. પેની વાઇઝ કન્ફ્યુઝ એટલે બીવાઇલ્ડર, પરપ્લેક્સ, બેફલ આ નવો વર્ડ છે તમારા માટે. મિસ્ટિફાઈ ડેન્જરસ મતલબ થાય છે પ્રિલિશિયસ, ટ્રેઝરિયસ અને મેનેન્સી. આ બધા શબ્દો તમને અઘરા પડી રહ્યા છે પણ રિપીટ કરજો. એકાદ પ્રશ્ન આવી ગયો સરકારી નોકરી એકાદ માર્ક્સથી રહેવાની હશે ને નહીં રહે. પ્રિસેરિયસ ડિફિકલ્ટ જેનો મતલબ થાય છે અર્ડુઅસ, ફોર્મિડેબલ, વનારિયસ. ટેક્સિંગ ડિસ્ગસ્ટિંગ મીન્સ રિપલ્સિવ, રિવોલ્ટિંગ, લોથસમ. આ હતા આજના કરંટ અફેર અને થોડું તમારા માટે ઇંગ્લિશ શોર્ટ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને રોજ જોજો. ધન્યવાદ.